પાણી પણ સમયસર આવે છે અને સારું જ આવે છે. ગમે ત્યારે કોઈ પણ કમ્પ્લેન લખાવી છે તો એ લોકો તરત હાજર થાય છે. આ કોર્પોરેટરોને ક્યારે પ્રજા વચ્ચે આવતા જોયા તમે? આ જોયા છે, ગમે ત્યારે કાંઈ પણ હોય તો ત્યાં હાજર હોય છે ચોક્કસ. એક ફોન કરે તો પણ આવે છે. અમે તો હજુ અત્યારે એક્ટિવ કોર્પોરેટરો છે, અમે આજ જોવા માંગીએ છીએ. એની ટાઈમ અમારે એક્ટિવ કોર્પોરેટરો રહેવા જોઈએ. એની ટાઈમ ગમે ત્યારે અમે ફરિયાદ લઈને ગયા હોય કોઈ પણ જાતની હોય છે તો ત્યારે તો તેનો નિકાલ થઈ જાય છે. પરિવર્તન માટે તો પહેલાં તો મેન્ટેનન્સ કાર્ય વોર્ડ નંબર 5 કે કોઈ પણ અત્યારે વોર્ડ લઈ લો, અત્યારે મેન્ટેનન્સ સામે રોડ સામે બધા કંટાળી ગયા છે. નથી અહીંયા સાફ સફાઈ ટાઈમ ટુ ટાઈમ થતી કે નથી રોડ રસ્તાનું પ્રોપર વર્કિંગ થતું. તમે જોઈ જ શકો છો આજુબાજુના એરિયામાં. કે હમણાંની જ વાત કરું તો મારે ત્યાં ભૂગર્ભ ગટરની પ્રોબ્લેમ હતી તો મેં એક જ કોલ કર્યો તો પહેલાં મેં 3-4 ફરિયાદ કરી હતી પણ ત્યાં કંઈ રિસ્પોન્સ નહોતો આવતો. મેં પછી ભાઈને વાત કરી કે આવી રીતે છે મારે ત્યાં પ્રોબ્લેમ છે તો તે આવ્યા હતા, જોયું, કલાકમાં નિવારણ આવી ગયું હતું મારે. આ વિસ્તારની અંદર સુવિધા કેવી છે? રોડ રસ્તાની અને અન્ય જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ કેવી છે? બધી સુવિધા એકદમ પરફેક્ટ જ છે. રોડ રસ્તાનું કામકાજ એકદમ પરફેક્ટ જ છે. ગાર્ડન, સ્કૂલ, દવાખાના એ બધા સેફલી છે અને રાતના અવર જવર કરવી હોય તો એની કોઈ જાતની કોઈ બીક જેવું નથી રહેતું વિસ્તારમાં.